સંખેડા તાલુકાના હાડોદ ગામે કપાસની જીનમાં ખેડૂતને થાંભલે બાંધી માર મારવામાં આવ્યો। સંખેડા તાલુકાના હાડોદ ગામે કપાસની જીનમાં ખેડૂત સાથે માલિક અને તેના મળતિયાઓ સાથે કપાસ સૂકો હોવાનું કહી બોલાચાલી થતા પિતા પુત્રને થાંભલા સાથે બાંધી જાહેરમાં માર મારવામાં આવ્યો। આમ પિતા પુત્રને આઘાત લાગતા દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો। વધુ સારવાર માટે ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। નવપ્રભા ગુજરાત ન્યૂઝ નિશા। બનાવ કેવી રીતે બન્યો? કપાસ લઈને આવ્યા અમે તો શિષ્યના સાહેબે અમારો 72નો ભાવ પાડ્યો કારણ કે કપાસ હલકો છે એમ તમે કહો સાહેબ અમારો કપાસ ફોકાઈ જશે મજૂરો ના મળ્યા એટલે કપાસ હલકો થઈ ગયો પાણી છોટેલું તો તમે કહો ઉતારો અમારો કાઢો કારણ કે ના આટલો જ પડે એમ તો અમે કપાસ ભરાવ્યો તો પછી અમારે તેટલો વજન તો થવો જોઈએ ને તે કોર્ટે ટોલાવે છે કે અમને નહીં ટોલાય એટલે મજાક મારી થઈ એટલે મારવા વળગી પડ્યા પેલો હિતેશનો છોકરો અને હિતેશ પછી આવ્યો તો હિતેશ મારવાને પેલા મજૂરે પેલી 75 એને વતન ડાયકે માર્યા છે અને બોન્ડ દીધા એટલે મારે ઇજ્જત ના મારી પછી દવા પીવી પડી। આ છોકરાને એટલો માર માર્યો છે। ત્યાર પછી તમને અહીં દવાખાને કોણ લાવ્યું? દવાખાના પોલીસ વાળા લઈ આવ્યા કેસ કર્યો હતો કઈ જીન દુખી થાય તમારી માં દારૂ પીવું છો હવે સીસીઆઈ में कपा खाली કરીને બતાય તારી કોઈ ગાડી છે કોઈ દારૂ નહીં પીતો બતાય કે જીવા ગાડી કરે છે તને દારૂ લાગે મે દારૂ નહીં પીતા એ ઘરોના બાંધો ઘરે બાંધો ઘરોના બાંધો गर्दन ने बांधो गर्दन खोल